આપનું નામ શું છે? તમારું નામ ભાઈ? લાલાભાઈ. હા, બીજું આખું તમારું આમ પોતાનું નામ શું? લાલાભાઈ લક્ષ્મણભાઈ મેર. હા, અને આપ ભગવાન લાલો છે એના વિશે બે શબ્દ કયો, દ્વારકાધીશ વિશે, અને પછી ગાય વિશે બે શબ્દ કયો. કૃષ્ણ ભગવાન એટલે અખિલ બ્રહ્માંડનો નાથ, દ્વારકાધીશ, જે સદાય દુઃખોની વચ્ચે એણે જેલમાં જન્મ લીધો છે, છતાં આનંદિત મસ્ત જીવન જીવ્યા છે. ક્યાંય પણ એણે દુઃખ કે ફરિયાદ કરી નથી. ખૂબ જ કઠિન પરિસ્થિતિમય કૃષ્ણ ભગવાનનું આખું જીવન હતું, પણ છતાં આનંદમાં જ એમણે જીવન વિતાવ્યું. અને એ જ સંદેશ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને પણ આપ્યો છે. કર્મયોગ, કર્મના ફળની ઈચ્છા કર્યા વગર કર્મ કર્યા જા, એવું સંદેશ જે છે એ દરેક મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ગાય છે એ આપણે ગાયની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે. તો ગાયનું આપણે રક્ષણ કરવું એ દરેકની ફરજ છે. ભગવાન પણ ગાયનું પાલન પોષણ કરતા. હા, ભગવાને પણ ગાયો ચરાવી, ગાયોનું પાલન પોષણ કર્યું, અને ગાય આર્થિક રીતે પણ ખૂબ જ ઉપયોગી હોય છે. એટલે ગાયોની રક્ષા કરવી, એમની પૂજા કરવી અને એનું સંરક્ષણ કરવું એ આપણી દરેક હિન્દુની ફરજ બને છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.